જય શ્રી કૃષ્ણ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક નવા મિની વ્લોગમાં. તો અમે નીકળી ગયા હતા ફાર્મ હાઉસ જવા માટે. ફાર્મ હાઉસ જેવા પહોંચ્યા એટલે બધા જેન્ટ્સની જવાબદારી હતી કે બાળકોને એ લોકો એન્જોય કરાવે, કારણ કે અમે લોકો રસોઈ કરતા હતા તો એ લોકો બાળકોને એન્જોય કરાવતા હતા. ફાર્મમાં હજી જે બાથટબ છે ભરાતું હતું એટલે રમતા હતા છોકરાઓ, અને પછી ફૂલ રેકેટ રમી નાખ્યું અને બધા ધુબાક પાણીમાં પડતા હતા. આખું બાથટબ જે છે સ્વિમિંગ પુલનું એ ભરાઈ ગયું હતું. અને પછી સવારે જ્યારે નાસ્તો કરવાનો હતો ત્યારે બનાવી નાખ્યા હતા અમે બટેટા પૌવા, અને બધા જોરદાર નાસ્તો કરી, મસ્ત નાસ્તો કરી, અને છોકરાઓ પણ રમવા માંડ્યા હતા. રેમાં પછી ફરી પાછા અમે બધા નાહવા માટે સ્વિમિંગ પુલમાં પડ્યા. અલગ અલગ ગેમ રમ્યા, છોકરાઓને પણ રમાડ્યા. વધારે પાણી હતું તો તેડીને એને સ્વિમિંગ કરાવ્યું. પછી અલગ અલગ પ્રકારની ફોટોગ્રાફી કરી. અને આવું બધું કરતા કરતામાં તો બપોરના સમય થઈ ગયો. છોકરાઓ નાહવામાંથી કંટાળતા જ નહોતા, અને પછી જે થાકી ગયા હતા એ બધા અંદર જઈ અને સૂઈ ગયા. અને મને પણ બહુ જ ગરમી થતી હતી એટલે હું આવી ગઈ એસીમાં આવી એટલે એમ થયું કે હાશ નહીં, મજા આવે છે. ગમે એટલું પાણી હોય પણ એમ થાય ઉનાળામાં કે એસી વગર ન કામું. પછી અમે ફાર્મ હાઉસથી રિટર્ન થયા. આવા જ બીજા વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.